હવે છે નિશાનીઓની અદલા બદલી. તમે ઘણીવાર જોયું હશે કે સરવાળાને બાદબાકી ગણવામાં આવે, બાદબાકીને ગુણાકાર કરવામાં આવે અને પછી નીચે એક સમીકરણ આપ્યું, એનો સાચો જવાબ શું આવશે? બરાબર ને? તો એકચ્યુઅલમાં આ મેથેમેટિકલ ઓપરેશન્સના ક્વેશ્ચન્સ ગણાય. આમાં તમને બોર્ડ માસનો નિયમ ખબર હોવી જોઈએ. શેની ખબર હોવી જોઈએ? બોર્ડ માસ એટલે કે ભાગુ સબા. મેં નાના જીવગણિતના જે વિડીયો લીધા છે, જે લેક્ચરો લીધા છે, એમાં વસ્તુ સમજાવેલી. જેને સિમ્પ્લિફિકેશન ન ફાવતું હોય એને શું કરવાનું? આવી રીતે આપ્યું હોય 16 ગુણ્યા 8 - 4 વત્તા 5 ભાગ્યા 3 ઓછા 2 ગુણ્યા 7 ભાગ્યા 8 આવી રીતે આપ્યું હોય તો ગણતરી કઈ રીતે કરવાની આ તમને ખબર પડવી જોઈએ. મેં એક સિમ્પલ લોજિક આપેલું છે કે બધાયને પૂરી દો, બ્રેકેટની અંદર પૂરી દો, પ્લસ અને માઇનસ ને 12 રાખવાના. બરાબર ને? તો જો આ આવી રીતે પૂરાઈ જાય, માઇનસ એટલે 12 રહેશે, આ પૂરાઈ જાય, પ્લસ એટલે 12, સોરી આ પૂરાઈ જાય, પછી આ પૂરાઈ જાય. થઈ ગયું કે નહીં? હવે આને સોલ્વ કરી અને પછી ખુલ્લું કરો. આને એમનેમ ખુલ્લું થાય કેમ કે સોલ્વ કરવાનું થશે જ નહીં. આને સોલ્વ કરીને ખુલ્લું કરો, આને સોલ્વ કરીને ખુલ્લું કરો અને મેદાનમાં બજારમાં જે માઇનસ પ્લસની નિશાનીઓ છે એ જ લખો અને પછી સરવાળા બાદબાકી કરો. ફાવશે? ચલો તો ચાલુ કરીએ. 10-12 ક્વેશ્ચન છે, ફટાફટ આને પૂરું કરી દઈએ. અહીંયા ક્વેશ્ચન છે તમારો 252, 9, 5, 32 અને 92. જુઓ મેં આંકડા લખી નાખ્યા. થઈ ગયું કે નહીં? હવે શું છે તો કે આ નિશાની કઈ છે? ગુણાકાર. ગુણાકાર એટલે શું કરવાનું? ભાગાકાર. આમ લાઈનમાં જ લેવાનું. પછી આ નિશાની કઈ છે? માઇનસ એટલે ગુણાકાર. પછી આ નિશાની કઈ છે? પ્લસ એટલે માઇનસ અને ભાગાકાર એટલે પ્લસ. આ થઈ ગયું. હોની ધંધામાં ધ્યાન દે. બરાબર છે? ચલો હવે તો કે આ બ્રેકેટ બનશે. હા ને? અહીંયા આ બ્રેકેટ બનશે ને અહીંયા આ બ્રેકેટ બનશે. ડન છે? ચલો પેલા આપણે આ બ્રેકેટ પૂરો કરશું. 252 ભાગ્યા 9 એટલે 9 દુ 18 અને 9 અઠા 72 એટલે 28 થાય. 28 ગુણ્યા 5 એટલે 140. આ કેટલા આવશે? 32 અને આ કેટલા આવશે? 92. આગળ માઇનસ છે, આગળ પ્લસ છે. તો 92 માંથી 32 જાય 60 અને 60 અને 140 કેટલા થશે? 200. મજા આવે એવું છે? ચલો બીજો ક્વેશ્ચન લખી નાખશું. 175 25. જો તમે છે ને અહીંયા ડાયરેક્ટ કરી શકો છો પણ હવે તમારી એક્ઝામ ઓનલાઈન હશે એટલે સ્ક્રીન ઉપર તો તમે કરવાના નથી. તો ફટાફટ પેલા છે ને આંકડા લખી નાખવાના. 20, 3 અને 10 લખી નાખ્યા. પછી તો કે પેલી નિશાની શું છે? માઇનસ. તો માઇનસ એટલે ભાગાકાર. પછી બીજી નિશાની છે ભાગાકાર. ભાગાકાર એટલે પ્લસ. પછી પ્લસ એટલે આ રહ્યું છે ને શું લેવાનું? ગુણાકાર. ગુણાકારનો અર્થ માઇનસ અને પ્લસનો અર્થ ગુણાકાર. થઈ ગયું? ચલો હવે આને પૂરી દઈશું અંદર. પૂરી દીધું. પછી આને પૂરી દઈશું અંદર. બાર બ્રેકેટની બહાર તમે જોશો તો જુઓ આ બે જ છે, બાકી બધું અંદર છે. જેને નથી આવડતું એના માટે આ બેસ્ટ રસ્તો છે. 175 ભાગ્યા 25 એટલે 7 આવે. 20 પંચા 100 અને 10 તેરી 30. અહીંયા શું છે? પ્લસ. અહીંયા શું છે? માઇનસ. 100 માંથી 30 જાય 70. હેલું હેલું પેલા કરવાનું. પ્લસ 7 તો શું જવાબ આવે બાળકો? 77. લઈશું આગળ. ચલો 16, 3, 5, 2 અને 4 ગુણ્યા એટલે પ્લસ. પ્લસ એટલે માઇનસ. પછી માઇનસ એટલે ભાગાકાર અને ભાગાકાર એટલે ગુણ્યા. બરાબર છે? ચલો હવે આ બ્રેકેટમાં પૂરી દીધું, આ બ્રેકેટમાં પૂરી દીધું, આ બ્રેકેટમાં પૂરી દીધું. આ જે પૂરવાવાળો કન્સેપ્ટ રહ્યો ને એ મેં માનવ જાત ઉપર કરેલો એક મોટો ઉપકાર ગણાશે, ખાસ કરીને જેને નથી આવડતું આ સિમ્પ્લિફિકેશન એના માટે. ડન છે? હવે કઈ ઝંઝટ જ નથી. થઈ ગયું કે નહીં? આને સોલ્વ કરતા ન આવડે તો 5 ભાગ્યા 2 ગુણ્યા 4 કરો. કેટલા આવે? 10. તો અહીંયા લખો 10 એટલે આ બ્રેકેટ પૂરો થઈ ગયો. અહીંયા લખો 3 અને અહીંયા લખો 16. હવે નિશાની બાકી જઈ લખી નાખો. પેલા 16 માંથી 10 જાય 6 અને 6 ને 3 9. તો જવાબ શું આવશે બાળકો? ઓપ્શન એ. ચલો એના પછીનો ક્વેશ્ચન 8, 7, 8, 40 અને 2. ડન? ચલો હવે પેલા શું છે? ગુણાકાર એટલે સરવાળો. માઇનસ એટલે
ગુણાકાર, પ્લસ એટલે ભાગાકાર, અને ભાગાકાર એટલે ક્યાં ગયું? ભાગાકાર એટલે માઇનસ. તો આ અંદર પૂરાઈ, સોરી અંદર પૂરાઈ જશે. ચલો તો આ 8 આવશે. 7 ગુણ્યા 8 ભાગ્યા 40 આવું થાય ને, તો આ કેટલા આવે? 5. તો આ કેટલા આવશે? 7 પંચમાંશ અને માઇનસ 2. હવે 8 માંથી 2 જાય તો 6 પ્લસ 7 પંચમાંશ. આ મેં તમને શીખવાડ્યા છે. 6 પંચા 30 ને 7 37 ભાગ્યા 5. અને મિક્સમાં કન્વર્ટ કરો તો 5 સત્તા 35 ને 2 37. છોકરાઓ સમજાય છે? અહીંયા હું વધારે કારણ વિનાની ચર્ચાઓ કરી અને વિડીયો લાંબો કરવાના મૂડમાં નથી. બરાબર છે? આપણે ઓલરેડી આ બધું શીખી ચૂક્યા છીએ. તમારી સ્ટાઇલ શું હોવી જોઈએ તમને ખબર પડે. હવે 30, 2, 3, 6 અને 5. સૌથી પહેલા છે કે ક્યાં ગયો? કે નો અર્થ થાય ભાગાકાર. પછી ક્યુ નો અર્થ થાય સરવાળો. પછી જે નો અર્થ થાય ગુણાકાર, અને ટી નો અર્થ થાય બાદબાકી. તો આને આમ પૂરી દીધું, અને આમ પૂરી દીધું, અને આમ પૂરી દીધું. પૂરવામાં બાકી નહીં રાખવાનું. હા, 30 ભાગ્યા 2 એટલે 15. 6 તેરી 18 અને 5. આ પ્લસ છે ને માઇનસ છે. પેલા આ કરાય. 15 માંથી 5 જાય તો 10. 10 ને 18 28. તો જવાબ શું આવશે? ડી. પેલા હા, ચલો આ કરો જોઈને આનો જવાબ શું આવે. ચલો ફટાફટ મને કોમેન્ટ કરો. 18, 12, 4 ત્યાં હું લખીને તૈયાર થાવ. તમે તમારી રીતે ગણો. ચલો ચલો ગણો જોઈને. ચલો બધાના જવાબ સાચા છે. ઘણાય લખે છે એ, ઘણાય લખે છે 53. મેં તૈયાર કરી દીધું. તો આ છોકરાઓ બ્રેકેટમાં આવે, આઈ બ્રેકેટમાં આવે, આઈ બ્રેકેટમાં આવે. થઈ ગયું નહીં? 12 ભાગ્યા 4 એટલે 3. એટલે 3 થાય ને. 18 તેરી 54 પ્લસ 5 અને માઇનસ 6. 54 ને 5 59. 59 માંથી 6 જાય તો 53. ગડારા બરાબર છે દોસ્ત? ચાલો લઈશું નેક્સ્ટ. 14, 10, 42, 2, 8. એમ નો અર્થ માઇનસ, સોરી એમ ક્યાં છે? એન છે. ગુણાકાર. એલ નો અર્થ પ્લસ, ટી નો અર્થ ભાગાકાર, અને એમ નો અર્થ માઇનસ. આ થશે મારો પહેલો બ્રેકેટ, આ થશે મારો બીજો, અને આ થશે તમારો ત્રીજો. ચલો 14 ગુણ્યા 10 140. 42 ભાગ્યા 2 21 અને માઇનસ 8. 21 માંથી 8 જાય તો 13 આવે. 140 અને 13. તો જવાબ આવશે ઓપ્શન એ 153. હાલો આગળ જઈશું. ચલો હવે અહીંયા તમારો ડોલરિયો આવ્યો. 16, 4, 5, 72 અને 8 કરશું. ચલો ડોલર એટલે સરવાળો, એટ ધ રેટ એટલે ગુણાકાર, હેઝ એટલે માઇનસ, અને સ્ટાર એટલે ભાગાકાર. થઈ ગયું? તો અહીંયા આ બ્રેકેટ થશે, અહીંયા આ બ્રેકેટ થશે, અને અહીંયા આ 16 પ્લસ 20 માઇનસ 9. 16 માંથી 9 જાય તો 7. 7 અને 20 27. તો આન્સર આવશે તમારો બાળકો ઓપ્શન ડી. લ્યો લેતા જાઓ. હવે શું પૂછ્યું છે એને? નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે? હા ને? તો સૌથી પહેલા આમ તો લાઈનમાં જ કરાયા, પણ સૌથી પહેલા ભાગાકાર વાળું ચેક કરાય. ભાગાકાર થતો હોય તો આગળ વધવાનું, કેમ કે જવાબ તમારે પૂર્ણાંકમાં લાવવાના. ભાગાકાર શેનો સરવાળો મતલબ થાય છે? માઇનસ નો અર્થ ભાગાકાર થાય. તો 9 ભાગ્યા 3 થાય ને? આ થોડુંક ટાઈમ કન્ઝ્યુમિંગ છે. તો હવે સોલ્વ કરશું. ચલો ગુણાકારનો મતલબ શું થાય? સરવાળો. એટલે આ સરવાળો થાય છોકરાઓ. હા, પછી સરવાળાનો અર્થ શું થાય? ગુણાકાર. એટલે ગુણાકાર થાય. અને ભાગાકારનો મતલબ ક્યાં ગયો? ભાગાકારનો મતલબ બાદબાકી. આ બાદબાકી થાય. સોલ્વ કરશું આપણે. જુઓ, તમારે જોવું હોય તો જુઓ. 4 પ્લસ 5 ગુણ્યા 9 ભાગ્યા 3 અને ઓછા 4. આ 4 4 તો ઉડી જ જાય ને.
એટલે હા ને 3 તેરી 9, 5 તેરી 15 થઈ ગયું. હવે બીજા ચેક ન કરતા, મજા આવે એટલા માટે. ને ઘણા પાછા શોખથી બધું ચેક કરશે. જવાબ આવી ગયો. પેલો ભાગાકાર ચેક કરી લેવાનો. ડન છે. ચલો હવે આગળ શું છે? આર્યુ આ ચેક કરશું ને. સરવાળાનો અર્થ શું થાય? ભાગાકાર. તો અહીંયા ભાગાકાર થાય, 7/5 નો થાય, એટલે આ ઓપ્શન કાઢી નાખો. હવે સરવાળાનો અર્થ ભાગાકાર થાય, એટલે સરવાળાનો અર્થ ભાગાકાર થાય. આ ભાગાકાર થાય? નો થાય, એટલે આ નો. હવે આ સરવાળાનો અર્થ શું થાય? ભાગાકાર. આ ભાગાકાર થાય? નો થાય. આવું આવે તો કેવી રીતે કરવાનું? હા, એ જ કહું છું, આવી રીતે કરવાનું. બરાબર ને? ચલો, સાંભળવું નથી કઈ, ઠોકાઠોક કરવી. હવે આ લઈશું. ચલો તો પ્લસ, હવે લાઈનમાં લઈ. પ્લસ નો અર્થ શું થાય? ભાગાકાર. જો આ ભાગાકાર થઈ. પછી ભાગાકાર નો અર્થ શું થાય? ગુણાકાર. પછી ગુણાકાર નો અર્થ શું થાય? બાદબાકી. અને બાદબાકી નો અર્થ શું થાય? સરવાળો. કરશું. ચલો 18/6 એટલે 3 + 21 -5 અને +2. અંબે માતકી છે. આથી કઈ ફાસ્ટ થતું હોય તો કયો. બરાબર ને? આથી ફાસ્ટ થાય છેલ્લે જવાબ જોઈને ટીક કરો તો ડન ને. ચલો લઈશું આગળ. સૌથી પહેલા માઇનસ નો અર્થ ભાગાકાર થાય. આ ટાર્ગેટ થશે તો આ ભાગાકાર કરો. થાય? નો થાય ને. માઇનસ નો અર્થ ભાગાકાર, એલા થાય? નો થાય. માઇનસ નો અર્થ ભાગાકાર, એલા થાય? નો થાય. માઇનસ નો અર્થ ભાગાકાર થાય જ ને. થાય તો ડી માં પેલે ટ્રાય કરવાની. ડન છે. સીધો ટીક નહીં કરવાનો. આમાં એવું આગલાનું સેટિંગ થતું હોય તો ઘણી વાર ભાગાકાર થતો હોય, એટલે હાલી નહીં નીકળવાનું. એના ચાન્સીસ ઓછા છે, એટલે ડી ચેક કરવાનું. ચલો હવે શું છે? ભાગાકાર. ભાગાકાર નો અર્થ શું થાય? બાદબાકી. ગુણાકાર નો અર્થ શું થાય? સરવાળો. સરવાળાનો અર્થ શું થાય? ગુણાકાર. થઈ ગયું નહીં? 6 - 20 + 12 × 7/1. તો આટલો હિસાબ તો સીધો થઈ જાય. શું થાય? 84. તો 6 - 20 + 84. તો 84 ને 6 પેલા કરાય. 90. 90 માંથી 20 જાય તો 70. અંબે માતકી જય. ચલો થઈ ગયું. નેક્સ્ટ છેલ્લો ક્વેશ્ચન છે. ચલો લઈશું. 30 - 10 એટલે કેટલા થયા? 300. તો માઇનસ નો મતલબ શું થયો? ગુણાકાર થયો. હા ને. પછી 8/6 નો મતલબ 14 થયો. તો ભાગાકાર એટલે ભાઈ 8 ને 6 14 થાય ને. તો ભાગાકાર નો મતલબ શું લેવાનો? પ્લસ. હવે આમાં ધ્યાન દો. 7 × 3 એટલે 4. તો બાદબાકી થાય. તો ગુણાકાર નો મતલબ શું કરવાનો? બાદબાકી. એટલે સમજાણું. અને 12 + 4 = 3. તો વત્તાની જગ્યાએ શું કરવાનું? ભાગાકાર. તો વત્તાની જગ્યાએ શું કરવાનું? ભાગાકાર. મેં બરાબર કર્યું. ચલો હવે 100, 10, 1000, 1000, 100 અને 10 પેલા લખી નાખો. શું નિશાની છે? માઇનસ. તો ગુણ્યા કરો. પછી શું નિશાની છે? ગુણ્યા. તો માઇનસ કરો. પછી શું છે? ભાગ્યા. તો પ્લસ કરો. પછી પ્લસ પ્લસ છે, ગડબા પ્લસ છે. તો શું કરો? ભાગાકાર. અને પછી શું છે? ગુણ્યા. તો શું કરો? માઇનસ. ડન છે. ચલો તો આને બ્રેકેટમાં પૂરી દઈશું, આને બ્રેકેટમાં પૂરી દઈશું, આને બ્રેકેટમાં પૂરી દઈશું, આને પૂરી દઈ. આ હિસાબ કરો તો કેટલો થાય? 1000 માઇનસ 1000 પ્લસ આ ભાગાકાર કરો શું આવે? 10 અને માઇનસ 10. દડી દડીને ઢાંકણીમાં ગયું. 1000 માઇનસ 1000 ને 10 માઇનસ 10. તો જવાબ શું આવશે? 0. તો ઓપ્શન એ તમારો જવાબ થશે. થઈ ગયું કે નહીં? થઈ ગયું કે નહીં? તો આ હતા મેથેમેટિકલ ઓપરેશન્સ કે જેમાં નિશાનીઓ બદલવાની હોય. લાસ્ટ સમ પહેલી વાર જોવામાં આવ્યો. ભલે ને આવડી ગયો ને, અને આવડી જાય હતું ને, એટલે એવી ચિંતા નહીં કરવાની. આવા મારે પ્રશ્નો કાઢવા હોય તો બીજા 25 રીતે હું કાઢી શકું. સમજાણું? એટલે એ ચિંતા નહીં કરવાની. મોટું મોટું મગજ ચાલવું જોઈએ. તો આમાં ધ્યાન શું રાખવાનું? વાર લાગે એવું હોય છે, એટલા માટે સૌથી પહેલા ભાગાકાર ક્યાં ક્યાં આવશે અને કેના કેના ભાગાકાર થશે એટલું જોઈને તમે કરશો તો કોઈ વાંધો નહીં આવે. ડન છે? તો મળીએ આવતીકાલે. જય હિન્દ, જય માતાજી.